ઘણીવાર આપણને ગુવાર ભાવતો નથી હોતો, પણ આ રીતે પનીર સાથે બનાવશો તો નાના બાળકો પણ હોશે હોશે ખાશે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એક યુનિક અને ટેસ્ટી રેસીપી, જે પંજાબી સ્ટાઇલ ગુવાર પનીરના શાકની રેસીપી છે. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ ગુવારને ધોઈ અને આ રીતના ટુકડા કરી લીધા છે. અહીંયા કૂણો ગુવાર હોય એવો લેવાનો છે. હવે ગુવારને બાફી લેવાનો છે. તો કુકરની અંદર ઉમેરી દઈશું અડધો ગ્લાસ જેટલું પાણી, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરી અને કુકરને પેક કરી દઈશું અને 3 વિસલ થવા દેવાની છે. કૂણો ગુવાર છે એટલે એને ચડતા વધારે સમય નહીં લાગે. હવે શાકના વઘાર માટે મેં અહીંયા 2 ઇંચ આદું, 2 તીખા મરચાં અને 6 નંગ લસણ લીધું છે. ત્રણેય વસ્તુને અધકચરું વાટી લેવાનું છે. તો ખાંડણીની અંદર ઉમેરી દઈશું લસણ, આદુના ટુકડા, લીલા મરચાંના ટુકડા. હવે વાટી લઈશું. હવે મેં અહીંયા મોટી સાઇઝની 2 નંગ ડુંગળી લીધી છે. ડુંગળીને ખમણી લઈશું. અહીંયા ડુંગળીને તમારે ખમણીને ન લેવી હોય અને મિક્સર જારની અંદર ગ્રેવી કરવી હોય તો તમે કરી શકો. હવે એવી જ રીતે 3 નંગ ટમેટાં લીધા છે, એને પણ ખમણી લઈશું. અહીંયા ટમેટાને પણ તમે મિક્સર જારની અંદર ગ્રેવી બનાવી શકો. તો અહીંયા કાંદા અને ટમેટાં ખમણાઈ ગયું છે. હવે વઘાર માટે પેનની અંદર 5 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું. જીરું બરાબર ફૂટી જાય એટલે આદું, મરચાં અને લસણ વાટીને લીધું છે એ ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ તેલમાં ચડવા દઈશું. લસણ બરાબર કકડી જાય પછી એની અંદર ખમણેલા કાંદા ઉમેરી દેવાના છે. કાંદાને તેલમાં ચડવા દઈશું. એમાંથી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે કાંદાને ચડવા દેવાના છે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું લીધું છે એ ઉમેરીશું. અહીંયા આપણે જે રેગ્યુલર મરચું ખાતા હોઈએ એ ઉમેરેલું છે અને 1 ચમચી કશ્મીરી મરચું ઉમેરેલું છે. અડધી ચમચીથી ઓછો શાહી પનીર મસાલો. અહીંયા શાહી પનીર મસાલો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને તેલમાં ચડવા દઈશું. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા ચડી ગયા છે. હવે આપણે ખમણેલા ટમેટાં ઉમેરી દઈશું અને થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. ટમેટાને મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાના છે. હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પાકી ગયા છે. તેલ પણ ઉપર આવી ગયું છે. તમારે જો થોડું રસાવાળું શાક બનાવવું હોય તો મસાલા પાકી જાય પછી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. હું અહીંયા સૂકું શાક બનાવું છું એટલા માટે પાણી નથી ઉમેરતી. હવે મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે. એમાંથી 100 ગ્રામના ટુકડા કર્યા છે અને 100 ગ્રામ છીણીને લીધું છે એ ઉમેરીશું. હવે અહીંયા બાફેલો ગુવાર છે એ પણ ઉમેરી દઈશું. ગુવારમાંથી પાણી મેં નથી કાઢેલું. વધારે પડતું જો પાણી હોય તો કાઢી નાખવાનું છે. હવે ગુવાર અને પનીરને બરાબર મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા શાકને થોડું રસાદાર બનાવવું હોય તો તમે પાણી ઉમેરી અને થોડું રસાદાર પણ બનાવી શકો. તો અહીંયા પનીર અને ગુવાર મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થાય એવું ગુવાર પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. અહીંયા તમારે કસૂરી મેથી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. ગુવારની હેલ્થ અને પનીરનો સ્વાદ બંનેનું મિશ્રણ બેસ્ટ છે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.